નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। ગેરકાયદેસર નાણાકીય હેરફેર અને મતદારોને લોભ લાલચ આપનાર પ્રયાસોને લઈને પંચમહાલ એસઓજી પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો સામે કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર 26 એપ્રિલ 2026ના રોજ યોજનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેના પાલન માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે। આ દરમિયાન એસઓજી ગોધરાને ખાનગી બાતમી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ દ્વારા હવાલા મારફતે આશરે 50 લાખ રૂપિયાથી વધુની રકમની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી રહી છે। આ નાણાંનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે થવાનો છે। આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કે અને સમગ્ર મામલે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ ચાલુ છે। પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડોક્ટર હરેશભાઈ દુધત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા। દરમિયાનમાં એસઓજીને હકીકત મળેલ કે કેટલાક કિસ્સાઓ ખૂબ મોટી રકમના આંગળીયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગળીયા પેઢીમાંથી 3 ઈસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઈસમો ના નામ આમાં ખુલવા પામેલ છે। અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે। આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે।